આત્માના જ્ઞાન વિનાની વસ્તુ માયાની બધી વ્યર્થ જાય છે. હે અર્જુન, મારી અધ્યાક્ષકતાને લીધે જ મારી આ પ્રકૃતિ જડ ચેતન સહિત જગતને બનાવે છે. આ કારણે જગતનું ચક્ર ફર્યા કરે છે. મારા એટલે ભગવાનના પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો, અજ્ઞાનતામાં વશ થયેલા મનુષ્ય, શરીરમાં રહેલ સર્વે ભૂતોના ભગવાન સ્વરૂપ એવા પરમાત્મા તત્વને ન જાણવાથી મને એટલે ભગવાનને સાધારણ મનુષ્ય સમજી મારી આજ્ઞા કરે છે, અવજ્ઞા કરે છે. આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિરુદ્ધ બુદ્ધિના લોકો મારી એટલે કે ભગવાનની રાક્ષસી, અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિ માયાનો આશરો લેનારા હોય છે. પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મને એટલે ભગવાનને સર્વભૂતોના આદિ એટલે કે જૂના અવિનાશી સ્વરૂપને જાણીને અન્યના મનથી ભજે છે. અન્યનો એટલે કે કોઈ પણ આશા રાખ્યા વિના. અને ભજવું એટલે ભગવાનને યાદ કરવાનો અર્થ થાય છે. મને એટલે ભગવાનને પામવા પ્રયત્ન કરતાં તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને સતત મારું એટલે કે ભગવાનનું કીર્તન કરતાં અને મને એટલે કે ભગવાનને નમસ્કાર કરતાં સદા મારામાં એટલે કે ભગવાનમાં જોડાઈ રહી મારી ઉપાસના કરે છે. આ જગતનો પિતા, માતા, કર્મફળ આપનાર અને પિતામાં એટલે દાદા પણ ભગવાન છે. સર્વની ગતિ પોષણ કરતાં ભગવાન સાક્ષી, નિવાસ, શરણ, ઉત્પત્ત, પ્રલય, સ્તુતિ, આધાર તથા અવિનાશી બીજ પણ ભગવાન જ છે. તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ખૂટે ત્યારે ફરી તેઓ જન્મે છે. એમ ત્રણેય વેદના કર્મોથી વિષયોની ઈચ્છતા મનુષ્યો જન્મ મરણના ફેરામાં ફરે છે. હે અર્જુન, આશા રાખ્યા વિના મારું ચિંતન કરવાથી તારી પાસે જે નથી તે હું બધું જ આપીશ અને આપેલાનું રક્ષણ પણ હું જ કરીશ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10-22 પુરાવો છે. તો હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેના વડે તને સુખ, શાંતિ અને સનાતન ધર્મની પ્રાપ્તિ થશે.